પ્રગટ થયા. 20 વર્ષ પછી એ વિવાદમાં આવ્યો. લોકોને કેમ સમજાવો? ત્યાં સુધી કે ખબર પણ ન પડી ઘરમાં કે આ પ્રગટ થઈ ગયું. ન તો ઘરવાળીને ખબર હતી, ન છોરાને ખબર હતી, ન બાને કે બાપ. આ એટલી ચીજ છે. મારે કેવું કેમ? જો વિચાર થાય કહેવાનો એટલે એમ થાય કે આ વાત પછી ગડબડ થવાની પૂરી શક્યતા છે. હું કહીશ ના ને હંમેશા કેવું કેવી રીતે? તો કહેવાના તરીકા શોધવામાં 20 વર્ષ નીકળ્યા. 2016માં પહેલી વાર કહેવાનું શરૂ કર્યું. 2016-17માં જે મારી વાણી હતી આ તો બહુ માપની છે. વિશ્રામ શું કહેવાય એમ વાટવાની જ વાત સમજાય કેમ નહીં? નથી સમજાય તો તમે બોલી જ ના હોય. આમ ગુસાટ કરવાનું મન થાય. અડધાને બીક લાગે લાગી જાય ઠોકશે. હા એ ખબર નહીં જૂનું ચડી ગયું મને. પછી ખબર પડી ગઈ જૂનું થોડુંક ઓહરી ગયું. પછી ખબર પડી કે આ બધાને ખપતું નથી. બધાને ખપતું તેથી ગિરાકી ઓછા સમજે ગિરાકી આની ઓછી એમ અહમદ રહી જાય એમાં. અને મને એવો એમ હતો કે બધાને આ જ ખપે. પણ 5 વર્ષ નીકળી કે ખબર પડી કે બધાને ખપતું એટલે પછી થોડો ફેરફાર થયો.